બેન અરે શું થયું? કેમ ઉકળે છે આટલો બધો? ચા પીવી છે? ચાલ બનાવો. ચા નથી પીવી મારે. આ તારા રિપોર્ટ્સ અને ફાઇલ ક્યાં છે? લાવને, મારે ચેક કરવા છે. અરે પણ એને ક્યાં તારે ચેક કરીને જવું છે? દવા આજુ મારી પાસે પડી છે, પૂરી નથી થઈ. અને આમ પણ હવે હવે દવાઓ પીને શું ફાયદો છે દેવા? જે થવાનું હતું ને એ થઈ ગયું છે. શું થવાનું હતું અને શું થઈ ગયું છે? જવાબ આપીશ મને? એ જ કે રોનકના લગ્ન થઈ ગયા છે. હું એને એકલા મૂકીને નથી જવાની. બહુ મોટી ભૂલ કરી છે તે. તને ખબર છે? હા, તારી ફાઇલ, તારા રિપોર્ટ ક્યારે ચેક કર્યા છે? ક્યારેય રોનકની સાથે તું કઈ છે દવાખાને? હા હા, તને આટલી મોટી બીમારી છે એમ છતાંય તે હા ખાલી દવાઓ તારી ઘરે આવી રહી છે. એકવાર પણ તે ઉલટ તપાસ નથી કરી ને? પણ રોનકે એવું કહ્યું હતું કે મારે દવાખાને જવાની કોઈ જરૂર જ નથી અને ફેમિલી ડોક્ટર છે એટલે એ બધું તપાસીને દવા મોકલાવતા હોય છે. સામાન્ય તાવ આવ્યો હોય ને એમ છતાંય ડોક્ટર 2 વાર વિઝિટ માટે બોલાવે છે. શું કામ? કારણ કે પ્રોપરલી ચેકઅપ કરી શકે. હવે તને તો આટલી મોટી બીમારી છે તો પછી ડોક્ટર ના કેવી રીતે પાડી શકે? મને શું કામ આ બધું પૂછે છે? રોનકે ના પાડે એટલે હું નથી જતી. ઠીક છે, તને એવું છે ને કે હોસ્પિટલે જઈએ તો મને બધું સારું થઈ જશે. આપણે આજે જઈ આવીશું, મળી લઈશું. બસ. શું મળી લઈશું? અરે ગાંડી, તને ખબર છે? હા, તને કંઈ થયું નથી. આ બધું નાટક છે. બસ હા, હવે રમાડવાની વાત બંધ કર. મને ખબર છે આ હું છોડીને જાઉં છું એટલે આવું બોલે છે ને મને ખુશ રાખવા માટે. પણ હવે મને ખબર પડી ગઈ છે કે મારી પાસે સમય નથી. કોઈ નાટક નથી કરતો અને તારી પાસે ઘણો બધો સમય છે. જો મારી વાત સાંભળ. તે મને શું કહ્યું હતું? શેનું? તું થોડી વાર માટે તારે આંટા મારવા હોય તો આંટા મારવા જા. હું ચા બનાવું છું હમણાં. હું ટેરેસ ઉપર ગયો. ટેરેસ ઉપર ગયો ત્યારે ત્યાં જે મેં દ્રશ્ય જોયું ને એ દ્રશ્ય સાવ જુદું જ હતું. શું જોયું છે તે? મને ખબર છે તો મારી વાત ઉપર ક્યારે વિશ્વાસ નહીં કરે એટલા માટે તે પ્રૂફ લઈને આવ્યો છું. જો હા, ટેરેસ ઉપરની વાતો સાંભળ. એક્ઝિટ. આપણને ઘરે બહાર ફરવા જવાનું થયું છે. મામા માટે આપણે ઘરે આવીશું. પણ એક વસ્તુ છે કે હવે આપણી લાઈન ક્લિયર છે. મીરાની મારી લાઈફમાંથી પરમેનન્ટ એક્ઝિટ. આપણને ઘરે બહાર ફરવા જવાનું એની એક્ઝિટ. મામા માટે આપણે ઘરે આવીશું ને. સાંભળ્યું ને તે? હા, તારા જ કાનોથી અને તારી આંખોથી જોઈ પણ લીધું ને. તારી એક્ઝિટ, દામિનીની એન્ટ્રી, આ બધું જ એક નાટક હતું. આ લોકોએ મળીને નાટક કર્યું, દગો કર્યો છે તારી સાથે. આટલું મોટું નાટક? પણ લગ્ન માટે તો મેં કહ્યું હતું. રોનકે ક્યારેય કહ્યું જ નથી મને. બસ સીધી આંગળીએ ઘી નીકળતું હોય તો આંગળીને બાકી શું કામ કરવાની? હા, તને ઇમોશનલ કરીને વાતોમાં ફોસલાવીને ગમે તે રીતે તારી પાસેથી કામ કઢાવવા માંગતા હતા અને બંને જણાએ મળીને એ જ કર્યું છે. માગને પુરાવા એમની પાસેથી અને કહે છે ને એને કે કઈ જગ્યાએ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા હતા અને કયો ડોક્ટર છે. એક પણ નામ હોય તો એમની પાસે કહેજે મને. એક મિનિટ. એટલે આનો મતલબ તો આવો થયો ને, દામિની અને રોનક એકબીજાને પહેલેથી ઓળખતા હતા. બંને એકબીજાના કોન્ટેક્ટમાં જ્યારે મેં મળાવ્યા ત્યારથી જ હતા. જો અચ્છા, એટલે તે દિવસે દામિની એમ બોલી હતી કે તું અને તારા પતિ રીલ્સ મસ્ત બનાવો છો. એને કેવી રીતે ખબર કે મારું આઈડી શું છે, રોનકનું આઈડી શું છે અને અમે અમારી લાઈફમાં શું કરીએ છીએ? એક્ઝેક્ટલી. હા, તે ક્યારેય પણ આવી બાબતો ઉપર ધ્યાન જ નથી આપ્યું ને. અને દામિનીને તો એ પણ ખબર હતી કે રોનક કેટલા વાગે ઘરે આવે છે અને કેટલા વાગે બહાર જાય છે. શું ભાવે છે, શું નથી ભાવતું, શું ગમે છે, શું નથી ગમતું. અને ખાસ તારો વીક પોઈન્ટ કયો છે, તારી વીકનેસ શોધી એ લોકોએ અને એના ઉપર જ વાર કર્યો. જોઈ લીધું ને? હા, શું પરિણામ આવ્યું વિશ્વાસ રાખવાનું? તેવા હવે આ વાતનો ફેસલો અત્યારે બધાને ભેગા કરીને જ થવો જોઈએ. એને એમ છે ને કે લગ્ન કરીને બંને એક થઈ ગયા છે. નહીં, એ બંનેને હવે હું એક નહીં થવા દઉં. ચાલ મારી સાથે. બા! હા, બહુ મજા આવી, બહુ મજા આવી. આજે તો પણ ગજબ મજા આવી ગઈ. તમે લોકો આવ્યા નહીં. અરે દેવાંગ, કેમ છે? તમે લોકો આવ્યા હોત ને તો બહુ જ મજા આવત. અમે હોટલમાં જમ્યા, શું ફૂડ હતું, ડિલિશિયસ. કેમ
આપણે ફરીથી એક દિવસ જશું ત્યાં. એટલે તમે લોકો આવ્યા હોત ને તો બહુ જ મજા આવે. છોડો ને હવે આ વકીલનું શું કર્યું? જો મારો ભાઈ પણ આવી ગયો છે હવે ફટાફટ વકીલનું કંઈક કરો એટલે કામ પતે. હા, એ વાત પણ કરવાની તને રહી ગઈ. અમે હમણાં આવતા હતા ને તો વકીલની ઓફિસ પર થઈને આવ્યા છીએ. ડોક્યુમેન્ટ્સ બનાવવાનું કહી દીધું છે મીરા. ડોક્યુમેન્ટ્સમાં થોડા ચેન્જીસ કરાવવાના છે. તમે મને ફોન આપો, હું એમને કહી દઉં છું. શું ચેન્જીસ? નામ ચેન્જ કરાવવું છે, ખાલી નામ ટ્રાન્સફર કરાવવાનું છે એકબીજાનું. આપો ને. મને સમજ ના પડી. નામ ચેન્જ કરાવવાનું છે એટલે નામ તો મને ખ્યાલ હોય એ પ્રમાણે જ લખાવ્યા છે. હા, ડિવોર્સ એકચ્યુઅલી મારી બેનના અને તમારા નથી થઈ રહ્યા. હા, તમારા બંને જણાના થઈ રહ્યા છે. શું? હા, હા, ડિવોર્સ પેપર પર મારી જગ્યાએ દામિનીનું નામ લખાવવાનું છે. કારણ કે મને અત્યારે જ ખબર પડી કે મને કેન્સર છે જ નહીં. અરે એક મિનિટ, તમને કેવી રીતે ખબર પડે? મેં 3 ડોક્ટરને બતાવ્યું છે, આપણી પાસે રિપોર્ટ્સ છે. અને આ શું મજાક છે? મન ફાવે ત્યારે લગ્ન કરાવી દો, મન ફાવે ત્યારે છૂટાછેડા કરાવી દો. અને તે કર્યું એ? હા, તું મેં બોલી રહી છે આ શબ્દો? શું બોલે છે તું? એણે બિચારીએ શું કર્યું છે? પતિદેવ, તમને ખબર નહીં હોય પણ તમે લોકોએ જે પણ વાત કરી છે ને થોડી વાર પહેલા, મીરા આઉટ, દામિની ઇન, રસ્તો ચોખ્ખો થઈ ગયો, XYZ, એ બધી જ વાતો મારા ભાઈએ રેકોર્ડ કરી છે. વિડિયો રેકોર્ડ. હાઉ આ કઈ રીતે પોસિબલ છે? હવે એ કઈ રીતે પોસિબલ છે ને એ હું તને કોર્ટમાં કહીશ. કોર્ટમાં શું બોલી રહી છે મીરા? તારું મગજ ખરાબ થઈ Proof ગયું. જોવું છે? અમે એવી કઈ વાત જ નથી કરી ને રોનક. નથી કરીને. હા, પ્રૂફ વગર તો આ લોકો માનશે નહીં. હા, રહ્યું પ્રૂફ. એક વસ્તુ છે કે હવે આપણી લાઈન ક્લિયર છે. મીરાની મારી લાઈફમાંથી પરમેનન્ટ એક્ઝિટ. એક મિનિટ. આ તો અમે મજાક કરી રહ્યા હતા. હા, અમે તારી સાથે પ્રેન્ક કરવા માટે આ પ્લાન કરી રહ્યા હતા. એ આને રેકોર્ડ કર્યો અને મારી અડધી વાત સમજીને. બીમારી તો સાચી છે ને, એ તો અમે કયું તો ખરા પ્રેન્ક કરતા હતા. તને ખુશ કરવા માટે. પ્રેન્ક. રિપોર્ટ્સ પણ ખોટા બનાવ્યા હતા ને? હા? હા, હા, બધા રિપોર્ટ્સ મારા ફ્રેન્ડને મોકલ્યા હતા. ચેક કરાવડાવ્યું છે અને કહ્યું છે કે આ રિપોર્ટ ફરજી છે. હકીકતમાં તમે જે રિપોર્ટ બતાવ્યા હતા ને એવા રિપોર્ટ આ નકલી કોઈ જગ્યાએ ઝેરોક્સ કોપીની દુકાને એડિટ થયેલા હતા. સાચી વાત છે ને? હા, સાચી વાત છે. સાચી વાત છે કે રિપોર્ટ નકલી છે. સાચી વાત છે કે હું અને દામિની એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગતા હતા. એટલા માટે અમે આ પ્લાનિંગ કર્યું. પણ કેવી બધી રીતે? વાત સાચી છે. કેવી રીતે? યાદ છે આપણે બંને પહેલી જ વાર મળ્યા હતા, હું, તું અને રોનક. ત્યારથી તું તો મારા કોન્ટેક્ટમાં નહોતી પણ રોનક મારા કોન્ટેક્ટમાં હતા. ત્યારથી જ અમે એકબીજાને પસંદ કરીએ છીએ, એકબીજા સાથે વાત કરતા હતા અને પ્રેમ થઈ ગયો. પછી આ બધો પ્લાનિંગ કર્યો કે પીજી તરીકે હું ઘરે રહેવા આવીશ અને તને ઇમોશનલ બ્લેકમેલ કરીને. અત્યાર સુધી આ જે પણ થઈ રહ્યું હતું એ ફક્ત મારા નામથી ચાલી રહ્યું હતું. બાકી સૂત્રધાર તમે બંને જ હતા. તારું અહીંયા આવવાનું, ભણવાનું, જોબ કરવાનું, મારું કેન્સર, બધું જ. હા. બધું જ પ્લાન મુજબ થઈ રહ્યું હતું ને બહુ જ સારું ચાલી રહ્યું હતું. અને જો એક દિવસ આ તારો ભાઈ વચ્ચે ના આવ્યો હોત ને તો કાલ સુધીમાં ડિવોર્સના કાગળિયા પણ થઈ જાત. પણ શું ફરક પડે છે? હવે આપણા બંનેને લગ્ન થઈ ગયા છે ને, હવે તને છૂટાછેડા. શરમ આવી જોઈએ તમને લોકોને. એક મારો પતિ છે તો બીજી મારી બેસ્ટ ફ્રેન્ડ, જેના પર હું મારા ઘરનાઓ કરતા પણ વધારે વિશ્વાસ કરતી હતી. મને બહુ કહ્યું હતું બાએ મને કે કોઈની જુવાન દીકરીને ઘરમાં ન રાખવી જોઈએ. કાલ સવારે કઈ પ્રોબ્લેમ થશે તો શું કરીશ? પણ મને શું ખબર કે આ તો ઝેરીલી નાગણ છે, બીજા કોઈનું નહીં. મારા ઘરમાં મારું જ ઘર ભાંગવા આવી છે. પણ પતિ તમે ગયું? લોકો ના ના, બોલી લે. હજુ બોલવાનું છે, બોલી લે તું. કારણ કે શું છે કે ભડાસ કાઢી લે એક વખત. કરી તો હવે તું કઈ શકવાની નથી. કેમ નહીં કરી શકીએ? શું કરી હા? દઈશ તું? બધા પુરાવાઓ છે અમારી પાસે. અને તને શું લાગે છે આટલું ઇઝીલી મારી બેન તને ડિવોર્સ આપી દેશે એમ? તને ડિવોર્સ નહીં આપે ત્યાં સુધી તમારા બંનેના લગ્ન કાયદેસર નહીં ગણાય. અને વાત રહી તને ડિવોર્સ આપવાની, તો જેવી રીતે મારી બેનને તે હેરાન કરી છે ને એનાથી વધારે સાળા તને હેરાન ન કરું ને તો હું પણ તારો સાળો નહીં. યાદ રાખજે. હા, તારા ઘરે ફોન કરી દીધો છે. બધી જ વાત જણાવી છે મેં એ લોકોને કે તમારી દીકરી શું શું કરી શકે એમ છે. એટલે ત્યાંના રસ્તા તો ઓલરેડી બંધ જ છે. નહીં માને તો હું પ્રૂફ પણ આપીશ એ લોકોને. અને તું
આ જે હોશિયારી બતાવે છે ને એ કોર્ટમાં મળીને બતાવજો, કારણ કે ઓલરેડી બધા પ્રૂફ વકીલ પાસે પહોંચી ગયા છે. પોલીસ કમિશનર, પીએસઆઈ, પીઆઈ, ખબર નહીં કોણ કોણ, બધા તમારી રાહ જોતા હશે. તો જાતે જાવ તો ઠીક છે, નહીં તો ગાડી લેવા આવશે. ચાલ ભાઈ. ફ્રોડ સાલા. મમ્મી તમે છે ને આ લોકોની વાતોમાં ન આવતા. એ લોકો છે ને ખોટું બોલે છે અમને લોકોને ફસાવવા માટે. મને એવું લાગે છે કે આ મીરાને છે ને મને છોડવાનો ને અમારા લગ્નનો Jealousy. અફસોસ થયો. Jealousy થાય છે. જલન થઈ છે. બાકી મમ્મી અમે આવું થોડું કરીએ. ના રે ના, તમે ક્યાં કાંઈ કરો. અને અત્યારના તમારા આ બધા વાર્તાલાપમાં હું એક પણ અક્ષર બોલી નથી, કારણ કે મારે ત્યારે બોલવાનું જ નહોતું. બોલવાનું તો હવે છે. તું શું કહેતી હતી? હવે એ કાંઈ નહીં કરી શકે મીરા, કારણ કે આપણા તો લગ્ન થઈ ગયા છે. પણ ખબર નથી કે હવે જે કરે ને એ મીરા જ કરી શકશે, કારણ કે કાયદાની બહાર જઈને મીરાની હયાતી છતાં તમે લોકોએ લગ્ન કર્યા છે. એટલે જેટલા પણ કાયદાઓ છે ને એ બધા તમને લાગશે. એટલે હવે તમારે શું કરવું, કેમ કરવું એ તમે જાણો. મમ્મી તમે તો સાથ આપો. અરે યાર એક તો મેં બધાની સામે બધું બોલી દીધું અને હવે કોઈ આપણી વાત માનશે નહીં. પોલીસ આવશે તો શું કરશું? થઈ જશે ને, સાથે જ રહેવું છે ને, જેલમાં રહીશું.